સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સલાબતપુરા પોલીસ મથકમાં 24.45 લાખના કાપડ ચીટિંગના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત શહેર વિશ્વભરમાં ટેક્સટાઇલ અને કાપડ માર્કેટમાં સારી નામના ધરાવતું શહેર છે, જેમાં ઘણા બધા લેભાગુ બની બેઠેલા કાપડના વેપારીઓ કરોડો રૂપિયાનો કાપડનો વેપાર કરી દુકાનો બંધ કરી સુરત શહેર છોડી ભાગી જઈ ગુનાઓ આચરતા હોય છે, જેના લીધે સુરત શહેરની છબી ખરડાઈ છે. આવા કાપડ ચીટિંગના વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર નાઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય, જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમિયાન વાહન ચોરી સ્કોડના પીએસઆઈની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે 24.45 લાખ રૂપિયાના કાપડ ચીટિંગના છેલ્લા 3 વર્ષથી જ સલાબતપુરા પોલીસ મથકમાં નાસ્તા ફરતા આરોપી અશોક બદ્રીપ્રસાદ શર્માને સરદાર માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.